Good morning and welcome to Path of Evolution. આપણે અધ્યાય 2 છીએ. એમાં ગઈકાલે આપણે 28, 29 ને 30 ત્રણ શ્લોક જોયા હતા. સૌથી અગત્યનો શ્લોક એટલે 28મો. દરેક અગત્યના છે, પણ આખી જો ભગવદ્ ગીતા સમજવી હોય, આખી ભગવદ્ ગીતા, તો 28મો શ્લોક છે ત્યાંથી તમે ચાલુ કરો તો ખબર પડે. કેમ 28મા શ્લોકમાં એવું શું છે? કારણ કે એમાં વ્યક્ત અવ્યક્તની જ્ઞાન આપેલું છે. આ જ્ઞાન આપણા પોતાના અનુભવમાં છે જ, એમાં કઈ વિશેષ કઈ કરવાનું નથી. જો દાખલા તરીકે અનુભવ જ્ઞાન લેવાની વાત કરે એટલે પછી આપણને શું થાય? કરવું. કર્યા વગર અનુભવ કેવી રીતે થાય? કે દાખલા તરીકે આપણે ખાંડવાળું ખાઈએ નહીં તો ખાંડનો અનુભવ કેવી રીતે થાય? બરાબર. એ બધા નાના નાના પ્રશ્નોમાં આપણે હલવાઈ જઈએ. એની બદલે ભગવાને સીધું આપ્યું છે કે જે ઓલરેડી આપણે કરીએ જ છીએ અને આપણો અનુભવ છે એમાંથી તારણ કાઢો. બીજું નવું કરવાનું ઊભું નહીં કરો. આપણો જે રોજનો અનુભવ છે એમાંથી તારણ કાઢો. આજ સુધી આપણે જે જિંદગી જીવી, કે સપોઝ બાબુ છે, આગલા જન્મમાં હતો ત્યાર તો અહીંયા છે, બરાબર. અહીં નહીં હોય તો પછી ક્યાંક હશે. આ આપણો દરેક ઇન્દ્રિયો મન બુદ્ધિનો અનુભવ છે જ. બાબુ નાનો હતો, મોટો થયો, એ પણ અનુભવ છે. તો શું થાય છે? બધું બદલાય છે. શું થાય છે? બધું બદલાય છે. કોણ નથી બદલાતું? હું છું એ નથી બદલાતો. એનો અર્થ શું થયો? હું છું કાયમી છે. રાત્રે ઊંઘી ગયા, આપણને હું શું ની ખબર નથી, પણ બાબુ તો છે ને, આ ઉઠ્યો. એટલે જો શાંતિથી એક બાજુ બેસીને ચિંતન કરવામાં આવે, આ વસ્તુ જે આપણે ઓલરેડી આપણી ઉપર ઘટી રહી છે અને આપણે પોતે એના સાક્ષી છીએ. આપણે પોતે એના સાક્ષી છીએ. અને આ વસ્તુ આપણી ઉપર ઘટી રહી, આપણે પોતે એના સાક્ષી છીએ. જો આ વસ્તુ આપણને અંદર એક્સેપ્ટન્સ થાય, ક્યાં એક્સેપ્ટન્સ થાય? સબકોન્શિયસમાં. કોન્શિયસમાં તો એક્સેપ્ટન્સ થઈ ગયું શાંતિથી બેસો એટલે. પણ શાંતિથી એવી રીતે એનો સ્ટડી કરો કે જેથી કરીને વાત સબકોન્શિયસમાં બેસી જાય. તો પછી આ જે વિવેક છે ને આપણામાં જાગૃત થાય. આ જાણવાથી વિવેક ઉભો થશે ને વિવેક પછી આપણી પોતાની અંદર દરેક જગ્યાએ આવે. એટલે ભગવાને પહેલી વસ્તુ જ્ઞાનની પારાકાષ્ઠા રૂપ આજે 28મો શ્લોકની વાત કરી. જો તમે ડીપર જોતો, એટલે સાધનાની શરૂઆત ત્યાંથી કરવી. બધું ભૂલી જાઓ. હવે બીજો બહુ જ અગત્યનો પ્રશ્ન, આપણું જે જીવન છે, જો આની અંદર આખું લાઈફનું મેં બધું બતાવેલું છે, મૂવમેન્ટ છે. આપણું જીવન છે કે દાખલા તરીકે હું હ્યુમન તરીકે આવ્યો, જે બધી મૂવમેન્ટ છે, અને પછી જે મેં જન્મ લીધો, બરાબર. તો માનવ તરીકે, એક બોય તરીકે જે આપણે જન્મ્યા, પણ આપણા જન્મનો હેતુ શું છે? જો યાદ રાખો, આપણા જન્મનો હેતુ શું છે?
બહુ જ અગત્યની બાબત છે. તો ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ મારો જન્મ મળ્યો છે તો દરેક વ્યક્તિને જન્મ આપવામાં આવેલો છે એના પાથ ઉપર એ આગળ વધી શકે. આ મોટી વસ્તુ ભૂલાઈ ગઈ છે ભગવદ્ ગીતાની. ભગવાન જે કહેવા માંગે છે, આપણે આપણો પોતાનો એક પાથ ઓફ ઇવોલ્યુશન છે, એક રસ્તો છે. એ રસ્તા ઉપર આપણે આગળ વધીએ એના માટે આપણને તૈયાર કરીને મોકલેલા છે. તૈયાર કરીને મોકલે એટલે શું છે? આપણે જેમ લડાઈમાં તૈયાર કરીને પહેલા જતા, પેલું બખ્તર પહેરે, હાથમાં તલવાર લે, એ બેથી ચાલશે ના. ભગવાને એ તૈયારી માટે એ બખ્તરે આપ્યું છે, આ તલવારે આપી છે. અને સૌથી વધુ મોટી બાબત ભગવાને આપી છે અંદરનો રસ, કે રસ સંતોષાય ને આપણને તૃપ્તિ રહે, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. જુઓ, કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે, જનરલી 99.99% કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે એને 1 મિલિયન પ્રોફિટ થતો હોય, થી 2 મિલિયન પ્રોફિટ થાય, ધીરે ધીરે પ્રોફિટ વધે, તો એ આગળ વધે, વધારે કામ કરે કે પાછો વધે કે ના મારે તો 1 મિલિયન જોઈએ છે? સંતોષવાળા બહુ ઓછા છે. એને એમાં રસ પડે એટલે આગળ વધે, મોટો કરે ધંધો, બધું જ મોટો, વધારે આગળ લઈ જવાનો પ્રયત્નો કરે. એટલે આ જે રસ આવે છે, એ જ રીતે તમે સત્તાધારી જો, આપણે પોતે નોકરી કરતા હતા, આપણી નોકરીમાં પણ જો આપણને પોઝિશન વધારે આગળ જોઈએ, દરેકને આ અંદર મુકાયેલું છે, પણ આપણે એને સમજી શકતા નથી કેમ મૂકવામાં આવ્યું છે. આપણે એનો ઉપયોગ તો કરીએ છીએ, પણ સાચા અર્થમાં એને સમજી શકતા નથી, સાચા અર્થમાં એનો ઉપયોગ પણ નથી કરતા. એટલે મારે કહેવાનો અર્થ કે દરેક વ્યક્તિને એના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકે અને એ મુજબ કાર્ય કરી અને આગળના જે કર્મોને લઈને દેહ બન્યો છે, એ જે બ્લોક કરેલી એનર્જી છે, એ બ્લોક કરેલી એનર્જી એક્ઝોસ્ટ થાય, જેથી કરીને નવા કર્મ બંધન ઊભા ના થાય. અને એક એક્ઝોસ્ટ થતા થતા એને શું મળે? તૃપ્તિ મળે, સંતોષ મળે, જેથી કરીને એના જીવનમાં આનંદ રહે, સચ્ચિત આનંદ. એના માટે આપણને મોકલવામાં આવેલા છે, એમને નથી મોકલવામાં આવેલા. એ જે શિવ જીવ બન્યો છે એનો હેતુ છે. એટલે આ જે વ્યક્ત જગત છે એમાં દરેક એક અલગ કર્મ માટે નિયુક્ત થયેલા છે. એને શોધી લેવાનું છે, પણ એને તમે શોધી નહીં શકો. તમારો જે સ્વભાવ એક્સપ્રેસ થાય છે, સ્વભાવ એક્સપ્રેસ થાય છે એટલે અંદરની જે એનર્જી બહાર રેલાય છે કર્મ રૂપે, એને સમજી લેવાની છે. તો ભગવાન શું વાત કરે છે? તો ભગવાન વાત કરે છે કે સ્વધર્મ, આ જે આપણો જે સ્વધર્મ છે, એ સ્વધર્મ જો આપણે સાચા અર્થમાં સમજીએ તો આપણો ઉકેલ આવે. આ જે 31મો શ્લોક છે એના કોના સંદર્ભમાં લેવો જોઈએ? ભગવાને બધું સમજાવીને આખરે છેલ્લે અર્જુનજીના
18મા અધ્યાયના 14મા શ્લોકમાં સમજાવે છે કે આપણો ધર્મ એક્સપ્રેસ થાય, આપણો અંદરનો સ્વભાવ એક્સપ્રેસ થાય છે અને એને લઈ અને કર્મ થાય છે. યાદ રાખો, ત્યાં ભગવાન કર્મના હેતુ સમજાવે છે. કર્મના હેતુ, કર્મ એટલે એક્શન, ક્રિયા, જે ગણો એ. આપણે બંધન કે બંધન વગરનું એની સાથે અત્યારે નથી જતા. પહેલું સામાન્ય કર્મ. કર્મના હેતુ, કારણ, પ્રયોજન શું છે એની વાત ભગવાને 18મા અધ્યાયના 14મા શ્લોકમાં વાત કરી. એમાં 5 વસ્તુની વાત કરી કે દાખલા તરીકે અત્યારે હાલ હું બોલી રહ્યો છું તો મારું જે કર્મ છે, તો પરિસ્થિતિ, આ જે પરિસ્થિતિ આવી કે જેની અંદર મને ઈચ્છા થઈ કે હું આ એક રેકોર્ડિંગ કરું, મારું જે કંઈ સમજણ છે એને એક્સપ્રેસ કરું. હા, એ પરિસ્થિતિ આવશે. જો એ આપણા હાથની વસ્તુ નથી, એ ઊભી થશે. આપણે ઊભી નથી કરતા. તો આપણને ઘણી વાર એવું લાગે કે મેં ઊભી કરી. ના, પરિસ્થિતિ આવે છે. એની અંદર કરણ કહેતા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, મારું જે મેમરી છે. યાદ રાખો, હું મેમરીની વાત કરું છું. જે બુદ્ધિની અંદર સંગ્રહાયેલું છે, કોન્શિયસ માઇન્ડની અંદર સંગ્રહાયેલું છે, એને હું અત્યારે હાલ એક્સપ્રેસ કરી રહ્યો છું. મને આખું ભગવદ્ ગીતા મોઢે હોય એને લઈને કોઈ મારી મોટાઈ નથી. ઝીરો મોટાઈ. કેટલી મોટાઈ? ઝીરો. કારણ કે એ તો ગોખેલું જ્ઞાન છે. આપણે આગળ જોઈશું, ગ્રોસ બુદ્ધિ અને સટલ બુદ્ધિની વાત કરશું એ વખતે. તમારે મેમરી એ બુદ્ધિ નથી. યાદ રાખો, મેમરી એ બુદ્ધિ નથી. ઘણા બધા વ્યક્તિઓ પાસે બહુ જ મેમરી પાવર હોય, બહુ જ મેમરી પાવર. મેં એવા ઘણા બધા વ્યક્તિઓના કોન્ટેક્ટમાં આવેલો છું જેનો મેમરી પાવર ખૂબ સારો હોય, પણ એને લઈને કોઈ મોટાઈ નથી. એને લઈને કોઈ મોટાઈ નથી. યાદ રાખો. આજે ઇવન કામ કરું છું છેલ્લા 10 વર્ષથી કે સપોઝ TMના પ્રોજેક્ટો ઉપર, તો મને એ પ્રોજેક્ટોની અંદર શું કયા ડિસિઝન લેવાલા, કેવું વર્તેલું, શું વર્તેલું, એ બધું યાદ છે. તો એનો અર્થ એવો ખરો કે એ મેમરી લઈને કે મોટાઈ આવી જાય? ના, એ વ્યવહારની મોટાઈ છે, એને કોઈ મોટાઈ નથી. મેમરીની મોટાઈ એ ઝીરો મોટાઈ છે. બરાબર? એટલે આપણે કરણનો ઉપયોગ કરવો પડે. એટલે પરિસ્થિતિ કરતા કરણ. કરતા એટલે જે ક્રિયા કરે છે. એટલે અહીંયા સપોઝ હું બાબુને તમારે જીવ ગણવો હોય, જે હોય, પણ બાબુ પોતાની જાતને શું ગણે છે અલગ બાબત છે. પણ કરતા જોઈએ, કોઈ કરવા વાળો જોઈએ. એના દ્વારા થઈ રહી છે કે નથી થઈ રહી એ અલગ બાબત છે. કોઈ કરવા વાળો જોઈએ. કર્મ બંધન ક્યારે થાય એની હું વાત કરું. જો પછી ચેષ્ટા થશે એનાથી. ચેષ્ટા એટલે લગભગ આપણે એવું કહેવાય કે ચેષ્ટા એટલે મનના જે ભાવ એક્સપ્રેસ થાય એનું નામ ચેષ્ટા. જે શરીર દ્વારા, ઘણીવાર નહીં આપણે મોઢું મચકોડીએ, ઘણીવાર હાથ ઊંચો કરીએ, કોઈક આપણે સંબંધી આવ્યું હોય તો આપણે આમ આનંદ અંદર આવે અને આપણે હગ કરીએ, એ ચેષ્ટા. અને એ ચેષ્ટા દ્વારા જે એક્સપ્રેસ થાય એ અંદરનો સ્વભાવ. ચેષ્ટા દ્વારા જે એક્સપ્રેસ થયું એ શું થયું? સ્વભાવ. એટલે એન્ડ ઓફ ધ ડે કોઈ પણ કર્મ કર્યું એના દ્વારા તમારો સ્વભાવ એક્સપ્રેસ થયો. એ સ્વભાવ એક્સપ્રેસ થયો એનો જે કરતા, દાખલા તરીકે અત્યારે હાલ બાબુ બોલી રહ્યો છે, કરતા. એ જે બાબુ બોલી રહ્યો છે, એ જે આ કર્મ થઈ રહ્યું છે એની અંદર મારો શું ભાવ છે? ભાવને લઈને બંધન છે. યાદ રાખો, કર્તૃત્વનો ભાવ છે, ભોક્તૃત્વનો ભાવ છે, અંદરથી કંઈ મેળવવું છે, તો બંધન થશે. તો બંધન થશે. હવે એથી આગળ જઈએ. જે આપણે જોયું હતું ને કે સામાન્ય ધર્મ અને સ્વધર્મ જે એક્સપ્રેસ થયું અંદરની રસ રુચિના અંગ એક્સપ્રેસ થાય છે, અંદરનો સ્વભાવ એક્સપ્રેસ થાય છે.
એ એક્સપ્રેશન મેં કોના બેઝ ઉપર કર્યું? એ એક્સપ્રેશન મેં નૈતિકતાના બેઝ ઉપર કર્યું, સદાચારના બેઝ ઉપર કર્યું, કોના બેઝ ઉપર કર્યું? મેં દેહ બનીને કર્યું, જીવ બનીને કર્યું? તો પછી એની એ જે ક્રિયા થઈ એનું કર્મ બંધન એનું ફળ હશે. પણ એ એક્સપ્રેશન કર્તૃત્વ વિના થયું, માત્ર એ જે સ્વભાવ છે ચેષ્ટાનું એક્સપ્રેશન થયું, તો શું થશે? મારા જે આગળના વડ છે ઓછા થશે. આગળના વડ ઓછા થાય અને એનર્જી બેલેન્સ થાય એટલે સમત્વ આવે. સમત્વ આવે એટલે ધીરે ધીરે આપણે આપણના માર્ગ ઉપર આગળ વધી શકીએ. જો કોઈ પણ કર્મ કરીએ આપણે નક્કી કર્યું હોય એ કર્મ થાય તો થોડી શાંતિ મળે, કારણ કે મનની અંદર જે પકડેલી એનર્જી છે એને આપણે રિલીઝ કરીએ. દેહની અંદરનો વડ થોડો ઓછો થાય તો થોડીક શાંતિ મળે, દેહથી શાંતિ મળે. અંદરની એનર્જી મનની અંદર થોડીક શાંતિ થાય તો શું થાય? થોડીક મનની શાંતિ મળે, અંતઃકરણનું સમત્વ વધે. પહેલું દેહથી આવે, પછી અંતઃકરણ ઉપર આવે, અને પછી છેલ્લે સ્વ સ્વરૂપમાં જઈએ, પૂર્ણતા તરફ જઈએ, આપણી તૃપ્તિ ઉપર જઈએ. તો પછી સ્વ સ્વરૂપની સમત્વ તરફ આપણે આગળ વધ્યા. ખ્યાલ આવે? એક વડ ઓછો થયો દેહનો, કરવું શેનો. બીજો વડ ઓછો થયો મનને શાંતિ થઈ. ધીરે 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 તમને મનની જે તૃપ્તિ છે, રસ છે, દેહમાં રસ ક્યાંથી આવે છે? અંદરથી આવે છે. આપણું ચિત્ત છે એમાંથી આવે છે. અને મનને રસ ક્યાંથી આવે છે? સંતોષમાંથી આવે છે. જીવને રસ ક્યાંથી આવે છે? સંતોષથી આવે છે. એટલે ભગવાને અહીંયા આ જે વાત કરી છે બહુ ઘણી અગત્યની વાત છે, સૂક્ષ્મ વાત છે. જો એને સમજાય તો આપણે સાધક તરીકે આગળ વધી શકીએ. મારા મતે સાધકે આ બે શ્લોક છે ને પહેલા તૈયાર કરવા જોઈએ, સમજવા જોઈએ. 28 અને 31. 28માં શની વાત કરી છે? વિવેક, જાણવું. વિવેક કેવી રીતે આવી શકે? જાણવું. પણ જાણવું કરવાથી જાણવું નહીં, ઓલરેડી આપણે કરી ચૂકેલા છીએ. એની ઉપર અંતરદ્રષ્ટિ કરો અને એમાંથી પકડો. અને સ્વધર્મ એટલે કરવું. હવે અર્જુનજીને પહેલા ભગવાન સામાન્ય ધર્મની વાત કરે છે કે ભાઈ તું ક્ષત્રિય છે, અને જો તું સાચા અર્થમાં ક્ષત્રિય હોઈશ તો તારો સ્વભાવ એ પ્રમાણે રેલાશે, તો તારા વડ ઓછા થશે, સમત્વ આવશે અને છેલ્લે મુક્તિ સુધી પહોંચી જઈશ. ક્યાં પહોંચી જઈશ? મુક્તિ સુધી. પણ કદાચ તું તારી જાતને એવું માનતો, ઇફ યુ આર બિલીવિંગ કે તું ક્ષત્રિય છે, કારણ કે જે કંઈ બિલીવ બેઝ ઉપર હોય એ ધર્મ કહેવાય. અને જે સાચું પોતાનું અંદરનો ઇનર એટીટ્યુડ એક્સપ્રેસ થતો હોય એ સ્વધર્મનો હોય. કે તું કદાચ એવું માનતો કે તું ક્ષત્રિય છે અને ક્ષત્રિયથી લડાઈ કરે છે, તો પણ એ શું છે? કલ્યાણકારી છે. કલ્યાણકારી એટલે શું છે? સારું કર્મ થશે તારાથી. શું થશે? સારું કર્મ થશે. અને સારું કર્મ થાય તો શું થાય? જો એની વાત ભગવાન આગળ કરે છે 32મા શ્લોકમાં. ભગવાને તરત જ વાત કરી કે આ તો જે આજે યુદ્ધ ઊભું થયું છે, પરિસ્થિતિ આવી છે, પરિસ્થિતિ આવે છે, જો આપણે ઊભી નથી કરતા, પરિસ્થિતિ આવી છે. આ આપમેળે, જો ભગવાને ચોખ્ખો શબ્દ વાપર્યો છે, યદચ્છાયા, આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉઘડેલું સ્વર્ગનું દ્વાર છે. અપાવૃતમ, જો ઉઘડેલું સ્વર્ગનું દ્વાર છે. કેમ? કારણ કે તું તારો ક્ષત્રિય ધર્મ બજાઈ શકીશ. અને સ્વર્ગનું દ્વાર કેમ કીધું? કારણ કે તું કદાચ ક્ષત્રિય તારી જાતને માનતો હોય તો ક્ષત્રિય માટે યુદ્ધમાં ઊભું રહેવું અને યુદ્ધ કરવું, સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો. એટલે અહીંયા એક બીજી રહસ્યની વાત તમને કહી દઉં. પરિસ્થિતિ આવે
તમારે પરિસ્થિતિમાં તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો જોઈએ. મારે કહેવાનો અર્થ નથી કે તમે હાથે કરીને ઊભો કરો, પણ તમારી ઉપર આવે તો તમારે સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો અને પછી તમારે વર્તવું. તમારો સ્વભાવ, ઇનર એટીટ્યુડ છે એ પ્રમાણે એક્સપ્રેસ કરવો. અને એ પણ કેવી રીતે એક્સપ્રેસ કરવો? ભગવાને જે વાત કરી 11મા અધ્યાયમાં, નિમિત્ત માત્ર બની, એટલે કર્તૃત્વ ધારણ કર્યા વગર અથવા ફળની ઈચ્છા વગર. બેસ્ટ વે ફળની ઈચ્છા વગર. કર્તૃત્વમાં આપણને ખબર નહીં પડે. બેસ્ટ વે ફળની ઈચ્છા વગર ત્યાં તમારે જે છે એ તમારો એકવાર સ્ટેન્ડિંગ પોઈન્ટ લઈ લેવો, પછી ભગવાન ઉપર છોડી દેવો. પછી વારંવાર સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવા જવાની જરૂર નથી. વ્યવહારમાં વારંવાર સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવાની જરૂર નથી. તમે મોટા ભાઈ છો, તમે નાના ભાઈ છો, તમે પુત્ર છો, તમે સંબંધી છો, તમને બોલાવવામાં આવ્યા, વાત થઈ, તો તમારે એકવાર પ્રેમથી કહી દો ભાઈ જો હું આવું માનું છું, પછી અપ ટુ યુ, તમારે જેમ કરવું એમ કરો. પણ ખોટું લાગશે, આમ થશે, તેમ થશે એમ કહીને તમે તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ ના લો તો તમે ઊંડા કઈ બાજુ ઉતરશો? નર્ક તરફ ઉતરશો. ખ્યાલ આવ્યો? અહીંયા આ અગત્યની વસ્તુ સમજવાની વસ્તુ છે. ભગવાને જો વાત કરી કે ભાઈ આ તો તારો પરિસ્થિતિ ઊભી થઈ, હવે તું તારો સ્ટેન્ડિંગ પોઈન્ટ લે, અને સ્ટેન્ડિંગ પોઈન્ટ લઈ અને યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયો માટે સારી બાબત છે, ભાગ્યશાળી છે, સુખીનમ. અને સ્વર્ગ મળશે. અને જો કદાચ તું યુદ્ધ નહીં કરી તો, સ્ટેન્ડિંગ પોઈન્ટ નહીં લઈ તો શું થશે? જો આ આપણે કદીએ વિચારતા નથી. સામાન્ય બાબતોમાં આ જે વસ્તુ આપણે સ્ટેન્ડિંગ પોઈન્ટ ના લઈએ એની શું ખરાબ ઇફેક્ટ છે એ આપણે કદી વિચારતા નથી. હવે જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે, ધર્મયુક્ત યુદ્ધની વાત કેમ કરી? અહીંયા ધર્મ કેમ વાત કરી? અહીંયા ધર્મ, અર્જુન પોતે ક્ષત્રિય હતા, ક્ષત્રિય ધર્મની વાત થાય છે. તો તારો શું થશે? સ્વધર્મ ગુમાશે. જો ધર્મ ઉપર તમે આગળ ના વધી ગયો તો સ્વધર્મ ઉપર તમે આગળ ના વધી ગયો. ધર્મ ઉપર પહેલું સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવો પડે, પછી આગળ સ્વધર્મમાં જઈ શકો. અને કીર્તિને ગુમાવીને પાપ પ્રાપ્ત થશે. એટલે પરિસ્થિતિ આવે છે એ આપણા અંદરના સ્વભાવો એક્સપ્રેસ થાય એના માટે આવે છે. આપણા સ્વભાવ સાચી રીતે એક્સપ્રેસ થાય, કર્મફળની ઈચ્છા વગર, કર્તૃત્વ વગર, તો આપણા વડ ઓછા થાય, આગળના કર્મો ઓછા થાય, આગળનું દેવું ઓછું થાય, સમત્વ આવે, મન બુદ્ધિ દેહમાં સમત્વ આવે, તૃપ્તિ થાય, સંતોષ થાય, આનંદ રહે, અને છેલ્લે મુક્તિ મળે. એટલે આ લાગે છે 3 શ્લોક સામાન્ય, અને આપણે જનરલી એને એવોઇડ કરતા હોઈએ છીએ, પણ બહુ ઊંડું રહસ્ય મૂકેલું છે ભગવાને. તો કોઈ પણ સાધકે શરૂઆત શેનાથી કરવી જોઈએ? પહેલી વસ્તુ, વ્યક્ત અવ્યક્ત પોતાની જાતે જાણો, 28મો શ્લોક. અને કરવા બાબતે શું કરવું? તો કરવા બાબતે જે વ્યક્ત ન વ્યક્તમાંથી જે આવ્યું અને જે અંદર ઇનર એટીટ્યુડ આપણો રહેલો છે, એને એક્સપ્રેસ થઈ રહ્યો છે, એને ઓળખો. કયો છે એને જાણો. આપણો અંદરનો સ્વભાવ કયો છે એને જાણો. બહુ ખોટા જે આ બહારના ધર્મો છે એમાં હલવાવાની જરૂર નથી. છે અને એ મુજબ જો જીવન ગોઠવાય તો ધીરે ધીરે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર, આપણે જ્યાં જવાનું છે, જેના માટે આપણને દેહ મળેલો છે, ત્યાં આગળ વધી શકીશું. નહીં તો પછી આ દેહ શું થશે? નિષ્ફળ જશે. અને કેટલીક વાર તો આપણે યુટર્ન મારી દઈએ તો ફરી પછી લાંબો રસ્તો થશે, અનેક જન્મો લેવા પડશે. એટલે શોર્ટકટમાં જવું હોય તો આ ભગવાને ચાવી બતાવી છે. દરેક સમજદાર છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.
જો દરેક વ્યક્તિ જે આપણે ગઈકાલે વાત કરી હતી, દરેક વ્યક્તિને જ્ઞાનની ખોજ અથવા જ્ઞાનની ખોજમાં રસ ના હોય, દરેક વ્યક્તિને સત્તા, પાવર, પૈસામાં રસ ના હોય, દરેક વ્યક્તિને ધનમાં, બરાબર, ધન પ્રાપ્તિમાં રસ ના હોય, દરેક વ્યક્તિ, હું સાધકોની વાત કરું છું, અસુરોની વાત નથી કરતો. એ તો આપણે જે છેલ્લી 3 કેટેગરી ખરી ને એની તો આપણે વાત કરતા જ નથી અહીંયા. 12મા અધ્યાયના સમરી 101માં જે આપણે વાત કરી 7 કેટેગરીમાં છેલ્લી 3 કેટેગરી, જે પહેલી 3 કેટેગરી છે ને અસુરોની, એની તો આપણે વાત જ નથી કરતા. આપણે સાધકની વાત કરીએ છીએ. અને જેને માત્ર ક્રિએટિવિટીમાં રસ હોય, દાખલા તરીકે ચિત્રકાર છે, એને માત્ર એ ચિત્રમાં રસ છે, એને પૈસામાં રસ નથી, એને માન મર્તબો મળે એમાં રસ નથી, એને માત્ર ચિત્રમાં રસ છે. તો એ ક્રિએટિવિટી, જેને કામમાં રસ છે, ક્રિએટિવિટી એટલે કર્મયોગ એટલે ક્રિએટિવિટી, એમાં રસ હોવો જોઈએ, નહીં તો તમારાથી થાય નહીં. ખ્યાલ આવે? એટલે ધન મેળવવામાં પણ રસ હોવો જોઈએ, સત્તા આગળ વધવા માટે પણ રસ હોવો જોઈએ, જ્ઞાનમાં પણ રસ હોવો જોઈએ. તમને શેમાં સૌથી વધારે રસ છે શોધી કાઢો. પછી બાકીના નાના નાના રસ છે એ અલગ બાબત છે, એ હાથે હાથે પૂરા કરી લેવાના. પણ મુખ્યત્વે તમારે અંતરદ્રષ્ટિ કરીને એ ચેક કરી લેવાનું કે તમને અંદરનો ઇનર એટીટ્યુડ કયો છે જેનાથી તમને સંતોષ મળે છે. ઘણીવાર દ્રશ્ય પરિસ્થિતિ એક જ હોય. દાખલા તરીકે તમે કોઈ નજીકના બગીચામાં જઈને ઉભા રહ્યા, તો ત્યાં જે અલગ અલગ વ્યક્તિ હોય, દરેક અલગ અલગ વ્યક્તિની એ પરિસ્થિતિ સમજી અને એક્સપ્રેશન અલગ હોય, અથવા એની અંદરની રસ રુચિ અલગ હોય. કોઈ ધંધાદારી હોય, પૈસા બનાવવા માંગતો હોય, તો એવું માને કે બગીચાની ક્યાં જરૂર છે, અહીંયા લાવો એપાર્ટમેન્ટ બનાવી દઈએ, મોકાની જગ્યા છે. કોઈ ચિત્રકાર હોય તો એને દ્રશ્યમાં રસ હોય, સુંદર બગીચો છે, ખ્યાલ આવે? કોઈ કવિ હોય તો એ જે સુંદર દ્રશ્ય છે એની કવિતા ઉપર ચડી જાય. એટલે દરેક વ્યક્તિ છે, આપણે પોતે પણ જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણી પોતાની અભિવ્યક્તિ એક્સપ્રેસ કરીએ છીએ. આપણે અંતરદ્રષ્ટિ કરીને આપણી અભિવ્યક્તિમાંથી આપણે આપણો સ્વભાવ શોધી કાઢવાનો છે, આપણી રુચિ શોધી કાઢવાની છે, આપણો ઇનર એટીટ્યુડ શોધી કાઢવાનો છે. હવે અત્યારે ભગવાન અહીંયા 31મા શ્લોકમાં આપણે એક આગળ આવી ગયા. 31મા શ્લોકમાં ભગવાન શું કહે છે? એને જોઈએ